ગુડ મોર્નિંગ, સુપ્રભાત, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. આજે છે રવિવાર અને રવિવાર તો ઓલમોસ્ટ તમને બધાને ખબર જ હોય કે રજા જ હોય. પણ મારે થોડુંક ઓફિસે કામ છે એટલે મારે થોડુંક જવું પડશે અને ઓફિસે થોડુંક કામ કરીને પછી હું આવી જાય. પણ પહેલાં મારે છે ને આજે લેટ થઈ ગયું છે ઉઠવામાં, એટલે તૈયાર થવું પડશે. એટલે ફટાફટ તૈયાર થઈ જાઉં અને હું તમને આગળના વ્લોગમાં હું તમને બતાવું કે આજે હું સન્ડે છે તો શું શું કરીશ. ઓકે, બાય. આજે એક વાત કહેવી હતી મારે. ઓલમોસ્ટલી છે ને હું અહીંથી જોબ પરથી નીકળો ત્યારે એવું વિચાર્યું હતું કે મમ્મીની ને દવા લેતો જાઉં, પણ એક ફ્રેન્ડનો મોબાઈલ તૂટી ગયો એટલે એને રિપેરિંગમાં હું નાખવા ગયેલો, એટલે એવી ઘટના બની ગઈ. અને ઘટનાની સાથે સાથે બીજું શું કહેવું, મારે બીજા ફ્રેન્ડ સાથે આજે મળવાઈ જવાનું હતું, જે ઘટનાના હિસાબે હું આજે જઈ પણ ના શક્યો. વસ્તુ એ થઈ ગઈ છે અને હવે મને ડ્યુટી આપી દીધી છે. Oh my God! Wow! મારા ભાભીએ કે મારા ભાઈના છોકરાને સંભાળવાનો, જે તમે જોઈ શકો અત્યારે કેવી તોફાન કરી રહ્યો છે. જો પાતુ હાય કરજો. હાય કરો, હાય હાય. આજે શાનો સમય થઈ ગયો છે, વાગી ગયા છે 4:30. એ ચા બનાવે છે મમ્મી. અને આ જો મારો ભાઈનો છોકરો માથે ઓઢી લે. જે તમે જોઈ શકો અત્યારે કેટલો તોફાન કરે છે, હેરાન કરે છે, પણ સંભાળવું મુશ્કેલ પડે તો પણ ભાભીએ કીધું અને મમ્મીએ કીધેલું છે સંભાળવો તો પડશે જ તે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी. અને મમ્મી ચા બનાવે છે અને હું તમને બતાવી દઉં કે ચા કઈ રીતના બનાવે છે. મમ્મી ચા બનાવો છો, જો એ ચા ઉભરાઈ જશે. આ અમારા ઘરના હીરોને જોઈ શકો, પાર્થને. આ પડી ગયો. ઊભો થઈ જાઓ, ઊભા થઈ જાઓ, ઊભા થઈ જાઓ. હલો ચાલો ડિસ્કો કરો, ડિસ્કો કરો. આ જો 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 ઘૂમવા લાગ્યો. સવારથી રૂમ ને બધું સાફ કરતા હતા, અત્યારે છે ને ગીંજો ખાલી કરવાનો સમય થઈ ગયો છે. એટલે પાણીપુરી ખાવા ને લઈ જવાનું કહે છે સિસ્ટર, એટલા માટે મારે પાણીપુરી ખાવા મને લઈ જાય છે. અને મમ્મી કહે છે આઈસ્ક્રીમ ને એવું લેતા આવો. એટલે આજે છે ને આ ટબુડિયા ભાઈ જો હાલો કરજો, હાલો હાલો કરો. જો કાકા કાકા કેવા માંડ્યો, ખાલી ખાવા માટે જો હવે ગાડીને ખાવા માટે, એટલે કાકા કાકા કરવા મળે. સારું હાલો, હું પાણીપુરી આને ખવડાવતો આવું, હું તમને આગળ પલની ખબર આપતો. મારી પહેલા આ તૈયાર થઈ ગયો. ગાડી સ્ટાર્ટ કર પાર્થુ, ગાડી સ્ટાર્ટ કરો. જો હા, એટલો હોશિયાર થતો જાય છે. હાલો ફાઇનલી આપણે છે ને પાણીપુરી ખાવા પહોંચી ગયા છે. જે મારી પાસે તમે જોઈ શકો ત્યાં પાણીપુરીવાળા ભાઈ છે, ત્યાં મારી સિસ્ટર અને પાર્થને પાણીપુરી ખવડાવવાની છે. એટલે થોડી વારમાં અમે પાણીપુરી ખવડાવીને ઘરે પાછા નીકળશું. ઘરે જઈને પાછું મમ્મીને ક્યાંક બહાર જવાનું છે, એટલે થોડુંક એ કામ છે, એટલે એ કામ પૂરું કરી દઈશું. જેમ કે આગળના વિડીયોમાં મેં તમને કીધું હતું કે મમ્મીના કામ માટે થોડુંક જવાનું છે, તો એની માટે અમે છે ને શાક માર્કેટમાં ગયેલા, થોડુંક શાકને લાવેલા છે અને પાર્થ માટે થોડુંક ફ્રૂટ ને એવું લાવેલા છે. એટલે પેલું ફ્રૂટ તો ભગવાનને ધરવું પડે. એટલે જો તમે જોઈ શકો ભગવાનને ફ્રૂટ ધરી દીધું છે. અને થોડુંક શાકભાજી લાવેલા છે, એટલે શાકભાજીનું હું તમને બતાવું ગાઈઝ કે શાકભાજી ને શું શું લાવેલા અને ફળ શું લાવેલા. જેમ કે આ જોઈ શકો
ટમેટા લાવેલા છે, બનાના લાવેલા છે, ભીંડો લાવેલા છે, મરચાં અને કેરી ને ગવાર ને એવી બધી વસ્તુ છે. અને અત્યારે મમ્મી જમવા બેસેલા છે. મમ્મી બતાવે છે કે આ વસ્તુ છે, આ વસ્તુ છે, જોઈ શકો તમે. અને મારો ભાઈ અત્યારે જોબ પરથી આવી ગયો છે. એ પાર્થુને અત્યારે રમાડે છે અને નખ કટિંગ કરે છે. પાર્થુ હાય હાય કરો. હાય. પાર્થ તાર પપ્પા શું કરે? નખ કટિંગ કરે. નખ કટિંગ કરે છે. હે મને હાથ તો દે, હાથ તો દે તારો, હાથ દે ની. હાલો પીપીપ માં જો પીપીપ નું નામ લઈએ ત્યારે પીપીપ બોલવા લાગે. પીપીપ માં જાવું, બૂમ બૂમ માં જાવું. ચાલો ચાલો બૂમ બૂમ માં લો, ચાલો ચાવી લઈને બૂમ બૂમ માં જાવ. હું કરી તું પીપીપ કરતો પીપીપ. અને જોઈ શકો રૂમની આજે ભાભીએ ફર્સ્ટ ક્લાસ સફાઈ કરી દીધી છે. સફાઈ કરવાથી રૂમનો નકશો જ આખો બદલી ગયો છે. આમ જોવા જઈએ ને તો ये बड़ी अच्छी बात कही आप. ઓલમોસ્ટ ઘરમાં છે ને સફાઈ હોવી જ જોઈએ. કારણ કે લોકો બધા કહે છે કે સફાઈ હોય અને રૂમ વગેરે બધું સાફ હોય તો ત્યાં પ્રભુતા વધારે આવે. એટલા માટે મારા ભાભીનું મારા મમ્મીનું માનવું એવું છે કે રૂમમાં અને બધે જગ્યાએ સફાઈ હોવી જોઈએ, એ વધારે સારું. અને અત્યારે મારો નોર્મલી જમવાનો સમય થઈ ગયો છે, સાંજનું જમવાનું. એટલે અત્યારે જમી લઈ. અને જમવામાં મમ્મી શું શું છે? કેરીની ચટણી છે, ચાવલ છે, આ ભાત છે. મમ્મીને હિન્દી નથી આવડતું તો પણ હિન્દીમાં વાત કરે છે. આ ભાખરી છે, દૂધ છે. એ દૂધ ને ભાત ખાય છે, એને વધારે દૂધ ને ભાત ભાવે. હેલો ગાઈસ, કેમ છો? હું અત્યારે પાર્થુને રમાડતો હતો, પણ મારા જીજાજી અને મારી સિસ્ટર અત્યારે આવ્યા છે બેસવા, એટલે હું તમને એની મુલાકાત કરાવીશ. મારા જીજાજી આવ્યા છે, તમે જોઈ શકો. બંને ફૂઈઓ છે ને થઈને પાર્થને રમાડે છે, જે હું અત્યારે તમને શૂટિંગમાં બતાવું. જોઈ શકો તમે બધા. બંને ફૂઈઓ રમાડે છે પાર્થુને, અને એકાબીજાના મોઢા જોઈને સ્માઈલ આપે છે. અને એની મમ્મી નીચે બેઠા બેઠા આ કરે. જો તો જોઈ શકો તમે, જોઈ શકો અમારા બાલ ગોપાલ ને. પાર્થુ, અય પાર્થુ હાય કરો, હાય. અમાર પાર્થુભાઈ ને છોકરી બનાવ્યા છે. પાર્થભાઈ, પાર્થભાઈ. અત્યારે સાંજના છે ને 11:40 થઈ છે. અત્યારે 3 ફાલુદા અને 3 કુલ્ફી બનાવીએ છીએ, જે કુમાર ને સિસ્ટર આવેલી છે તો સાથે અમે આવ્યા છીએ. અને થોડું ફાલુદા બની ગયું છે. ભાઈ સારું બનાવ્યું ને? હા, 1 નંબર બનાવ્યું છે. ભાઈએ કીધેલું છે. જે ભાઈને ઓલમોસ્ટ દુકાન બંધ કરવાનો સમય થઈ ગયો છે એટલે અંદર વસ્તુઓ લે છે.